મારો તો મગજ કામ નથી કરતો, હું કરવું ને એ જ ખબર નથી પડતી. અત્યારે ઓલું કહેવત છે ને કે માયું ઠોકાવતી હોય ગલી ગલી, તોય દીકરા જવાન હોય તોય કે અમે બાહુબલી. હવે તમારી માને આણે તમારા ભાઈ જેવડો હોય એને તમારી માં રાખીને બેઠી હોય ને તમે એના ભેગા મોટરસાયકલમાં ઘૂમ ઘૂમ ઘૂમતા હોય. જિંદગીમાં જીવો એ તમે દવા પીને મરી જવાય, મોનોકોટો પીને. આવા દલાલા કરવા એના કરતા. ને પછી એમાં માયુ એવી અત્યારની તો નીકળે છે ને કે દીકરીઓને હાને ચડીને એમ કહે કે આ કર, આને રાખ, તો તારે ક્યાંય કામે નહીં જવું પડે. સામે થયો માયું મકાન દે ને બાજુમાં રાખે ને સામે દીકરી દેવરાવતી હોય તો એ માં તો એમ કે ઓહો મારી ઇજ્જત, મારી ઇજ્જત. હવે તારી ઇજ્જત નથી, ગામમાં નીકળીને જો માણસ તમારી ગાંડમાં થૂકે છે, ગાંડમાં. પણ મેં તો એવા જોયા છે મારા નેજરના કિસ્સા, એટલે હું કહું છું ને હું તો જોવે છું જોકે અત્યારે. ને હું એમ કહું છું કે અલ્લાહ રસૂલ એવું દિવસ કોઈ દી ના લઈ આવે કે આપણી માં આપણી દલાલી કરે. જોયું છે મેં માયુએ દલાલા કરે છે ને દીકરીઓના રૂપિયા ખાય છે, કબરમાં તાટી આમ લબડી ગયા છે, છતાંય જો દીકરીઓની દલાલીઓ કરે. માથે ઊભી હોય આમ દરવાજો બંધ કરીને, બુઢીને મરી જાવ, મોનોકોટો પી જાવ.